જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક સ્કૂલની વિદ્યાર્થીનીઓને લઈ પ્રવાસે નીકળેલી જે બસ છે તે સહિત 3 વાહનો વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ। આ સ્કૂલ બસમાં 53 વિદ્યાર્થીઓ હતા, જેમાં અકસ્માતમાં 12 વિદ્યાર્થીનીને નાની મોટી ઈજાઓ જે છે તે પહોંચી છે। ત્યારે અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી છે અને વાહન વ્યવહારને પૂર્વવત કરવામાં આવ્યો હતો। તો ઘાયલ થયેલી વિદ્યાર્થીનીઓને પ્રથમી સારવાર જે છે તે આપી દેવામાં આવી। પ્રાથમિક સારવાર આપીને અંતર્ગત વંથલી સિવિલમાં ખસેડવામાં આવી હતી। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદર ગામથી આવીએ છીએ અને કઈ રીતની ઘટના બની? એટલે સામેની સાઈડ એક બાઇક ને ગાડીનો એક્સિડન્ટ થયો અને ગાડી જોડે પાછળ એક મિની બસ કે બસ હતી ને એ એક્સિડન્ટ થયો એટલે એ પલટી મારીને આ બાજુ કૂદીને ડિવાઈડર કૂદીને આ બાજુ એટલે અમારી બસ જોડે પાછળના ભાગે થોડી અથડાઈ। કેટલા બાળકોને લાગ્યું છે? એટલે 10-12 છોકરીઓને થોડુંક વાગ્યું છે। અત્યારે કઈ રીતે છે? બધા જુનાગઢ અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે। કોઈ ગંભીર છે કે સામાન્ય? ના, ગંભીર એવું સિરિયસ જેવું નથી કોઈ બહુ એટલું બધું। 1-2 છોકરીઓને થોડુંક વધારે વાગ્યું પણ એવું સિરિયસ જેવું નથી। આજરોજ એક અનિચ્છનીય બનાવ બનેલ છે, જેમાં આસોદર ગામ આણંદ પાસેના આસોદર ગામની એક પ્રવાસી બસને અકસ્માત નડેલો હતો। વંથલી પાસે અકસ્માત થયેલ છે। કુલ 13 જેટલા દર્દીઓને અત્યારે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે સારવાર અપાઈ રહેલ છે। 2 દર્દીઓને માથાના ભાગે વધારે ગંભીર ઈજા થયેલ હોય રાજકોટ રિફર કરવામાં આવેલ છે। તમામ ડોક્ટર્સ તથા નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ અત્રે હાજર છે તથા તમામ ઘાયલ દર્દીઓને સારવાર આપવામાં આવી રહેલ છે।